એક એવી સમસ્યા જે ઘરે ઘરે છે. સમસ્યાનું નામ છે ઘૂંટણનો દુખાવો. હવે આ જે દુખાવો છે એનાથી જે પીડિત હતા અને એમની લાઈફ કેવી હતી અને હવે ટ્રીટમેન્ટ પછી કેવી છે એ બધી જ વાતો આપણે કરીશું દિલીપભાઈ સાથે. એટલે તમને શું તકલીફ પડતી હતી અને કેટલા વર્ષોથી આ તકલીફ તમને? છેલ્લા 4-4.5 વર્ષથી તકલીફ હતી. તકલીફમાં એવું હતું કે કટ 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 અવાજ આવે, જેમ મફરીઓ ખોલીએ ને એવું. 3-4 અમે સિનિયર સિટીઝન છે અમારી સોસાયટીમાં, એ લોકો જેટલું ઊભા રહે એના કરતાં મારાથી 75% ઓછું ઊભું રહેવાય, ઊભું ના રહેવાય. તો મેં 2-3 વખત તમારા દવાખાનાના ઇન્ટરવ્યૂ જોયા. એટલે પછી મેં નિર્ણય કર્યો કે ચાલો મને જવા જ દે. અમદાવાદ ગયા પછી મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. ટ્રીટમેન્ટની અંદર એક બાજુ મોહલ સાહેબ ટ્રીટમેન્ટ કરતા હતા અને હું ટીવીની અંદર સૂતો બધું જોયા કરતો હતો. શું વાત છે? હા, બધું જ જોયું મેં. પછી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી મને કે તમારે 8 કલાક સુધી હાલવાનું નહીં અને પગ આમ 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 કસરત કરવાની. પણ લગભગ 6 કલાક થાય એટલે નાઇટ વાળા કોઈ ડૉક્ટર આવ્યા, મને કે ચાલો ઊભા થાવ. એટલે મને તો ચાલવા લઈ ગયા. શું વાત છે? હા, એક રાઉન્ડ મારી ડૉક્ટર ગતા રહ્યા. એટલે પછી મેં 4-5 રાઉન્ડ માર્યા. પછી મેં ડૉક્ટરને પૂછેલું કે હું બરોડાથી 4 વ્હીલર લઈને આવ્યો છું તો મારે ડ્રાઈવર શોધવો પડશે? કે ના, તમારે તમારી જાતે જ ગાડી લઈને જવાનું. શું વાત છે? અત્યારે તમે કહેતા હો તો નીચે બેસી બતાવું અને ઊભો થઈ બતાવું, એટલી મારા ભાઈ આવી છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.